મિત્રો ફરીથી સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં। તો મિત્રો આપણે આવી ગયા છે ગંતેશ્વર મહાદેવના મંદિરે। તો ચાલો મિત્રો હું તમને ત્યાંનો નજારો બતાવું। અને ડાકોરથી માત્ર 17 કિલોમીટર થાય છે। મિત્રો પાર્કિંગની વાત કરીએ તો અહીંયા પાર્કિંગનો ચાર્જ લાગે છે। અમને બસ લઈને આવ્યા તો અમને 130 રૂપિયા ચાર્જ લાગ્યો છે। મિત્રો તમે મારી ચેનલ પર નવા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને દબાવવાનું ના ભૂલતા, જેથી તમને આવા ધાર્મિક સ્થળોના વિડીયો જોવા મળે મારી યુટ્યુબ ચેનલમાં। અહીંયા તમને ઠંડાની અને નાસ્તાની દુકાનો જોવા મળશે। મિત્રો ફાઇનલી અમે મહીસાગર નદીએ આવી ગયા છે। તો ચાલો હું તમને આગળ મહીસાગર નદીનો નજારો બતાવું। તો મિત્રો મહીસાગર નદીનો કંઈક આવો નજારો છે। મિત્રો તમે સામે જે ધજા જોવો છો તે ગંતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। મિત્રો અહીંયા તમને ઠંડાની નાસ્તાની દુકાનો જોવા મળશે, શ્રીફળની પણ દુકાન જોવા મળશે। તો મિત્રો આ મહીસાગર નદીનો નજારો છે। તમારે અહીંયા આવવું હોય તો ડાકોરથી માત્ર 17 કિલોમીટર થાય છે। મિત્રો ઘણા બધા લોકો અત્યારે સ્નાન કરી રહ્યા છે। જ્યારે મહીસાગર નદીમાં પાણી આવે છે તો ત્યારે આ પથ્થર સામે તમને દેખાય છે એ પણ ડૂબી જાય છે। તો મિત્રો ચાલો હું તમને ભગવાન ભોળાનાથના દર્શન કરાવું। મિત્રો ફાઇનલી આપણે મંદિર આગળ આવી ગયા છે। તો ચાલો મિત્રો હું તમને ભગવાન ભોળાનાથના દર્શન કરાવું। તમે મંદિરનો વ્યૂ જોઈ શકો છો। મિત્રો આ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે આ મંદિર એક જ રાતમાં બનાવેલું છે, અને એવું કહે છે કે 12મી સદીનું આ મંદિર છે।
સેવા કરેલી બધા બીજે એ કરી નાખ્યું એ ઠંડી કરી નાખ્યું પહેલાંને રાજાઓ બીજા ઠંડી કરી નાખ્યા. દાદા મને એવું જાણવા મળ્યું કે આ મંદિર એક જ રાતમાં બનાવવામાં આવેલું છે. આ મેં કાલે એવું કર્યું કે આ ફોનના જો જો મિત્રો તમારે અહીંયા આવવું હોય તો ખેડા જિલ્લાની અંદર ગંતેશ્વર ગામ ડાકોરથી માત્ર 17 કિલોમીટર થાય છે. હજારો વર્ષ પર ગાલ્લો ઋષિનો આશ્રમ હતો. ગાલ્લો ઋષિએ પોતાના તપોવનથી ભગવાનને સ્વયંભૂવા પ્રગટ થયા અને એ દેવોએ આ રાતોરાત મંદિર બનાવ્યું. ગાલ્લો ઋષિએ પોતાના તપોવનથી આની આગળ જે ગલકી નદી જાય છે ગલકી નદી ઉત્પન્ન કરી. તમે તમે ઈચ્છા કરાવવા છે તેનો સંગમ થાય છે. ગલકી નદી નીચે છે આપણે જે ભગવાનને સ્નાન કરવા આવે છે અંદર ભગવાનને આતા પોળી જોયા છે ભગવાનની આગળ એટલે અંદર પાણી આવતું અંદર સ્નાન કરવા પૂરા તો ખાતા તરત શિવલિંગની આજુબાજુ પૂરી દીધું જળાધારી નીચે બાકી અંદર હતું લિંગ અંદર હતું જળાધારી ઉપર હતું આ લોકો નીચે આવી આ ઉપર ગુંબદ એનો ખંડિત હતો એ મોહમ્મદ ગોરીએ એને તોડી નાખ્યો તો અમને પુરાતત્વ થતા થેન્ક યુ.